કરીને વઘારી. શરીરમાં તેલ વધારે જોઈશે કે તેલ ગરમ થઈ ગયું છે. ગેસને સ્લો કરી નાખીશું. પછી આપણે નાખીશું આ પીસેલી પેસ્ટ. આપણે આની અંદર 2 મોટી ચમચી કાશ્મીરી મરચું નાખીશું. 1 ચમચી અને આ બીજી ચમચી. બસ હવે આને હલાવી દઈશું. ખતખતવા દઈશું થોડી વાર એટલે તેલ સાથે છૂટું પડે. જો તેલ છૂટું પડવાનું ચાલુ થઈ ગયું છે. તમે જુઓ છો ને કેટલો સરસ કલર દેખાય છે. આ તારી તમે સેવસળ, મિસળ પાઉં, મસાલા ઢોસા બધામાં તમે વાપરી શકો છો. આ તરી તો બધી વસ્તુમાં ચાલે છે તે હું તમને પાછળ બતાવીશ.